વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલી દુકાનો તંત્ર દ્વારા દૂર કરવામાં આવતા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી છે. આદિવાસી એકતા પરિષદ દ્વારા સમસ્ત આદિવાસી સમાજને કેવડિયા ચલોનું આહવાન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 14/5/2025ના બુધવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રોડની સામે આવેલી દુકાનો નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવી હતી, જેથી બહાર ફળિયા ગામના ગરીબ આદિવાસી સમાજના લોકો બેરોજગાર થયા હતા. ગરીબ આદિવાસી સમાજના લોકોની પડખે ઊભા રહીને આદિવાસી સમાજના લોકો ન્યાય આપવાની લડત સાથે ગતરોજ ગુરુવારે કેવડિયા એકતાનગર ચલો કેવડિયાનું આહવાન કરવામાં આવ્યું હતું. આયોજિત આંદોલનમાં આવેદનપત્ર આપવામાં દેડિયાપાડાના મત વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આવી રહ્યા હોવાની જાણ નર્મદા જિલ્લા પોલીસને થતાં નર્મદા જિલ્લા પોલીસ ચોકી ઉઠી હતી અને આંદોલનકારીને રોકવા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની દેખરેખ હેઠળ ઠેર ઠેર ચાપતો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આદિવાસી વિસ્તારથી કેવડિયા એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવતા માર્ગ બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજપીપળા, ગરુડેશ્વર, જરવાણી, જંગી પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ઠેર ઠેર નાકાબંધી કરીને આવતા જતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા અને આવેદનપત્ર મુદ્દે ચર્ચા કર્યા પછી છોડી દેવામાં આવ્યા હતા. આજે 22મી રોજ તમામ આદિવાસી સમાજના તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદનપત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના વિરોધમાં અમે આજે ભેગા થવાનું આહવાન હતું. અમે બધા જ કેવડિયા ખાતે હતા. ઘણા લોકોને ડિટેન પણ કર્યા છે, ઘણાને નજરકેદ પણ કર્યા છે. ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે, એમને ઘરબાર વગરના કરી દેવામાં આવે, ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જઈને રજૂઆત કરીશું. પણ ત્યાંના વહીવટી તંત્ર પ્રશાસને અમને 4 આગેવાનોને ત્યાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને 4 આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા, સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા. ત્યાં પોલીસ અધિક્ષક, વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં અમારી મિટિંગ થઈ. ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક મુદ્દાની. તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે 6 દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે, જે પણ લોકોના ઘરો તૂટ્યા છે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે, તો એનું જે પણ વળતર આપવાનું થશે એ સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું એવું અમને એમણે જણાવ્યું છે. સાથે સાથે એમનું કહેવાનું એવું હતું આજે કે એ જમીન 1970માં સંપાદન થયેલી જમીન છે અને એ જમીન સંપાદિત છે, એના પાસે અમારા પાસે પુરાવા ને બધું છે. તો અમે એમણે એવું કીધું કે તમારી પાસે જો પુરાવાને કોને વળતર લીધું, કોને આપ્યું છે એ તમારી પાસે હોય તો અમને તમે આવનારા દિવસોમાં આપજો. તો દિન 6 અઠવાડિયા બાદ એમણે તમામ પુરાવા અને જે લોકોના તોડેલા છે ને કદાચ એમની પાસે પોતાની માલિકીના ઘર તૂટી ગયા છે એમને વળતર આપવાની પણ એમણે અમને આજે આશ્વાસન આપ્યું છે. તો જોઈએ છે અમે આ લોકોને ન્યાય માટે આવનારા દિવસોમાં કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે એ સડકથી લઈને સદન સુધી ચાલશે. શું માંગણી છે તમારી? શું માંગણી, શા માટે તમે ભેગા થયા છો? અમારે જમીન થોડી ઘણી આ બાજુ જો આ લઈ લે છે સરકાર, તો અમારે જવું ક્યાં? અમારા બાલ બચ્ચા તો શું ખાશે? ને અત્યારે થોડા ભેગા હોય તો એકતા કરીને બધાને ખરે મૂકે તો અમારે જવાનું ક્યાં? અમારે જમીન તો હે જ નહીં, થોડી જ બચેલી છે, એ તો માંગી લે સરકાર. આજે હમણાં દુકાનો અને મકાનો જે તોડ્યા છે એમાં તમારી દુકાન કે મકાન કે ઘર ગયા છે? એમાં ગયા. તમારું શું છે? અમારે બી અહીંયા અમે ઠાણેકના જ છીએ. મારું નામ બોલો. મારું નામ કનુભાઈ સંડુભાઈ તડવી. મેં ઘોડા કોલોનીનો રહેવાસી છું. મારી 20 એકર જમીન છે. 20 એકર જમીન મારી લઈ લીધેલી છે ને વર્ષોથી મેં આંદોલનમાં ચાલું છું. દિલ્હી લગન જે મને આજ લગન કોઈ નિર્ણય આપ્યો નથી. માંગણી શું છે? માંગણી મારી જમીન મારી પરત જોઈએ. કેટલા ટાઈમથી માંગણી ચાલુ છે? મારો જન્મ તો તાહાની માંગણી ચાલુ છે 1962 થી. સરકારનું શું કેવું છે? સરકાર મને હજી કોઈ જવાબ આપતી નહીં. મેં દિલ્હી બી જઈ આવ્યો, બધે જઈ આવ્યો. શું નામ? કનુભાઈ સંડુભાઈ તડવી.
થોડા ઉપર આવવા માંગે કે ભાઈ આદિવાસીમાંથી થોડો અમે ડેવલપ કરીએ તો એ લોકો બુલડોઝર ફેરવે, થોડું ચાલવા દઈશું. માંગણી શું છે? માંગણી સાહેબ અમે આવેદન પત્ર સીઓ સાહેબને આપવાના છે શાંતિપૂર્ણ. અમે આદિવાસીઓ શાંતિને માનીએ છીએ, સંવિધાન અને સમાજમાં માનીએ છીએ સાહેબ. અમે કોઈ દિવસ ઘર્ષણમાં ઉતરતા નથી અને જે દિવસે ઘર્ષણ ઉતરે છે ને આર પાર સાહેબ એ તે સમજી લીધો. અમે નથી ઉતરવા માંગતા. પોલીસ અમારી મિત્ર છે, અમારી રક્ષા કરે છે, રિસ્પેક્ટ કરીએ છીએ, નો ડાઉટ. પણ જ્યાં અમને જ્યાં રોકવામાં આવશે ને તો અમે ગમે ત્યાંથી ઘૂસીશું. એવું કંઈ નહીં. અમારો એરિયા છે, અમારો ક્ષેત્ર છે, અમારી જમીનમાં ડેવલપ કર્યું છે. અહીં તમે તાકડથી બહારના લોકોને લાવીને કરો. અમારા ભાઈઓ રડતા, અમારી મા બહેનો રડે છે, અમે થોડા બેઠી રહીશું ત્યાં સુધી. હું તડવી અરવિંદભાઈ રામજીભાઈ તડવી નગાતપર, એક્સ આર્મી. એસપી અસરગ્રસ્ત શું સાહેબ, મારી જમીન મોખરી ગામમાં ડેમ બાંધવા માટે મેં આપી છે. પ્રોજેક્ટે મને એવું કીધું હતું કે તમને સારી વસ્તુ મળશે, તમને જમીન મળશે, તમારે નોકરી બધો ધંધો મળશે એવું કીધું. આજ સુધી મને કોઈ નોકરી ધંધો આપ્યો નથી અને આજે મારું જીવન હવામાં છે. આજે મારું જીવન કેવું છે તમે જાણવા આવો તો તમને બતાડું કે મારું જીવન હું કેવી રીતના જીવું છું. કઈના છો તમે? મોખરી એસપી અસરગ્રસ્ત. શું નામ તમારું? મારું નામ ભરત બચુ. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.